વિજ્ઞાન ગણિત પ્રદર્શનનો આ બીજા વર્ષમાં આપણે આજે ભવ્ય આયોજન કર્યું છે. એના સમાપન સમારોહની અંદર ઉપસ્થિત માનનીય શ્રી પરેશભાઈ ગોસ્વામી, પરિચય પછી હમણાં 2 મિનિટ પછી આપું છું. આપણા મુખ્ય મહેમાન છે, એમનું હાર્દિક સ્વાગત કરું છું. એવા જ બીજા મહેમાન આપણા આખા તાલુકાની સંકળાયેલા અને ચિંતા કરતા એવા તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી માનનીય શ્રી કેશોદના નામાંકિત તો વ્યક્તિઓ માનનીય શ્રી ડોક્ટર કન્ના સાહેબ, માનનીય શ્રી સોલંકી સાહેબ, માનનીય શ્રી નંદાયા સાહેબ, માનનીય શ્રી પનારા સાહેબ, તેમજ માનનીય શ્રી કનાવર સાહેબ અને ડોડિયા સાહેબ, અમારા ચારે નિર્ણયકો કે કપરી કામગીરી અને બાળકોએ ખૂબ સરસ મહેનત કરી. સાથે એમના જે કંઈ ટીચરો, એના જે મેન્ટર હતા, એમને પણ ખૂબ જ મહેનત છે લીધી છે અને ખૂબ જ સરસ જુદી જુદી કૃતિઓ છે એ દરેક મહેમાનોએ પણ નિહાળી છે અને આપણા બધા તમારા પેરેન્ટ્સ વાલીઓએ પણ તો એવો કે છે સાયન્ટિસ્ટ. તો એવા સાયન્ટિસ્ટ આજે આપણે અહીંયા ભરાયેલા છે એવા માન્ય પરેશભાઈ ગોસ્વામી કે જેઓ વેધર એટલે કે હવામાન અંગે ખૂબ સરસ મજાની માહિતીઓ દરરોજે દરરોજ ખેડૂતોને પીરસે અને એ એકદમ સચોટ માહિતી છે હોય છે. થોડોક એમનો ઇતિહાસ હું જાણું છું ત્યાં સુધી પરેશભાઈ મેં પૂછ્યો નથી. તો વૈજ્ઞાનિકો છે ને આમ એકદમ આજ રોજ તારીખ 13 સપ્ટેમ્બર 2025 અને શનિવારના રોજ કેશોદ ખાતે પ્રોફેસર એકેડમી સ્કૂલ કે જે બાયપાસ હાઈવે ઉપર ન્યૂ એરા પ્રોફેસર એકેડમી સ્કૂલ જે છે ખૂબ મોટી સંસ્થા, અને આ સંસ્થાના શિક્ષકો દ્વારા એક આયોજન કરવામાં આવ્યું હતું વિજ્ઞાન મેળાના આયોજનની અંદર 106 જેટલી કૃતિઓ છે એ આ સ્કૂલના બાળકો દ્વારા તૈયાર કરવામાં આવી હતી. અને અદ્ભુત આજના ટેકનોલોજીના યુગની અંદર નાના બાળકોએ જે પ્રકારે જે પ્રયોગો દર્શાવ્યા છે તે ઘણું બધું જાણવા જેવું, શીખવા જેવું હતું. જેમાં ખાસ કરીને મુખ્ય સ્થાન ઉપર રહ્યા હોય તેવા 2 મુદ્દા હતા. એક હતું પ્રાકૃતિક ખેતી, કેમ કે અત્યારે કેમિકલ ફર્ટિલાઇઝર, કેમિકલ પેસ્ટિસાઇડથી જે થતી રાસાયણિક ખેતી છે, આ રાસાયણિક ખેતીને કારણે લોકોનું આરોગ્ય બગડી રહ્યું છે, જમીન બગડી રહી છે, આપણું પર્યાવરણ બગડી રહ્યું છે. ત્યારે પ્રાકૃતિક ખેતી કરવી ખૂબ જરૂરી છે. તો આજે આ સ્કૂલના બાળકો દ્વારા અને આ શિક્ષકો દ્વારા પણ જે પ્રયોગો બતાવવામાં આવ્યા હતા તેમાં મુખ્ય સ્થાને પ્રાકૃતિક ખેતી રહી હતી. ત્યાર પછી જે આપણું અલગ અલગ માધ્યમોથી જે પોલ્યુશન થઈ રહ્યું છે, પોલ્યુશન કઈ રીતે ઘટાડી શકાય, સોલાર લાઇટ હોય અથવા તો બીજા અન્ય ઉપકરણો છે, આવા અનેક ઉપકરણોનું જે આજે વિજ્ઞાન મેળાની અંદર પ્રદર્શન થયું છે. આ પ્રદર્શન છે ખૂબ સરસ હતું, સારું હતું. અને આજે આ પ્રોફેસર એકેડમી સ્કૂલ જે કેશોદ બાયપાસ ઉપર આવેલી છે, આ સ્કૂલની અંદર જે શિક્ષણ વ્યવસ્થા અને જે આચાર્ય હોય, દરેક શિક્ષકો છે, એની જે ખૂબ સારી એવી મહેનત છે ને એની મહેનત છે, એની ધગશ અને લાગણીથી જે બાળકોની અંદર જે વિજ્ઞાનનું જે જ્ઞાન આપવામાં આવે છે તે પ્રેરણાદાયક છે. ને આજની તારીખે મેં જે જોયું છે એ ઘણું બધું જાણવા જેવું છે. આમ તો હું અપેક્ષા રાખું કે આજે ન્યૂ એરા પ્રોફેસર એકેડમીની અંદર જે કાર્યક્રમ થયું છે, આવા કાર્યક્રમો છે એ ગુજરાતની દરેક શાળાઓની અંદર થવા જોઈએ, જેથી કરીને દરેક શાળાની અંદર બાળકોને વિજ્ઞાન વિશેનું સચોટ જ્ઞાન મળી શકે. નંદાણીયા સાહેબ અને અમારી શાળાઓમાંથી પધારેલા શિક્ષકો, અહીંયાનો સ્ટાફગણ અને વિદ્યાર્થી મિત્રો, ખાસ કેવા છે તેમ સિક્કાને 2 પાસા હોય એમ વિજ્ઞાન પણ સારું અને નરસું બંને બાબત છે. એમાંથી માનવ કલ્યાણમાં જો વિજ્ઞાનનો ઉપયોગ થાય તો સર્જન છે, પણ જો એનો દુરુપયોગ થાય તો વિનાશ થાય. એટલે વિજ્ઞાનની સાથે આપણે માનવતાનું કલ્યાણ થાય એ બાબત ખાસ ધ્યાનમાં લઈ. અસ્તુ. જય હિન્દ. આજનું એરા પ્રોફેસર એકેડમી દ્વારા આજે વિજ્ઞાન અને ગણિતનું પ્રદર્શન યોજવામાં આવ્યું. એ ખરેખર તાલુકા કક્ષાનું જે હોય એ કરતાં પણ ખૂબ અદ્ભુત છે અને બાળકોએ જઈને મહેનત કરી છે. જે બાળકોમાં રહેલી
સુષુપ્ત શક્તિઓ છે એ બહાર આવે અને આજના સમયમાં હવે નવા બાળ વૈજ્ઞાનિકો એમાંથી તૈયાર થાય એવું સરસ મજાનું અદ્ભુત પ્રદર્શન રહ્યું છે અને આવા નવા કાર્યક્રમો આ સંસ્થા દ્વારા થતા રહે છે અને થતા રહીએ એવી અમારી શુભકામના. મારું નામ જતીન સોઢા. આજે ન્યૂ એરા પ્રોફેસર એકેડેમીમાં ગણિત અને વિજ્ઞાનનો એક પ્રદર્શન મેળો જે કરવામાં આવ્યો છે. તેમાં જે બાળકો જે પોતાની અંદર રહેલી સ્કિલ, જેને આજે એક સ્કૂલ દ્વારા એક મોટી ઓપોર્ચ્યુનિટી આપવામાં આવી છે કે જેને પ્લેટફોર્મ આપવામાં આવ્યું છે, અને જે બધા પ્રોજેક્ટો જોયા અને બધા પ્રોજેક્ટોની એક પોતાની દરેક બાળકે પોતાની એક ખાસિયતથી એ પ્રસ્તુત કર્યા છે. તે બદલ આ ન્યૂ એરા પ્રોફેસર એકેડમીએ જે આ એક સારામાં સારું એક કાર્ય કર્યું છે તે બદલ તેમને પણ ખૂબ ખૂબ અભિનંદન. અને જે બાળકોએ જે આ ગણિત અને વિજ્ઞાનના જે પ્રોજેક્ટો રજૂ કર્યા છે તેમને પણ ખૂબ ખૂબ અભિનંદન. આજરોજ ન્યૂ પ્રોફેસર એકેડમી દ્વારા ગણિત વિજ્ઞાન મેળાનું આયોજન કરેલ છે, જે બાળકો માટે ખૂબ એટલે ખૂબ એક્ટિવેટ કરવામાં અને સારું પ્લેટફોર્મ છે. અને જોયું બધા નાના નાના બાળકોથી માંડીને સ્ટાન્ડર્ડ વાઇઝ એને ગણિત વિજ્ઞાનનું જે પ્રદર્શન કર્યું, એમાં જે હું તો ખાસ કરીને ન્યૂ એરા પ્રોફેસર એકેડમીના બધા સ્ટાફનો આભાર માનીશ કે જેથી કરીને આયોજન કર્યું, જેમાં બાળકોની પ્રતિમા અને સારું એવું પ્લેટફોર્મ મળે. અને ખૂબ એટલે ખૂબ સારું એવું સાહેબનું એ બધાનું આયોજન હતું. મારું નામ છે વિપુલભાઈ વિઠ્ઠલભાઈ ડોબરિયા. આભાર ન્યૂ પ્રોફેસર એકેડમી, જે સારું કામ કરી રહી છે. અને નાના નાના બાળકોથી માંડી બધા જે બાળકોને જે વિજ્ઞાન પ્રત્યે જે પોતપોતાના સ્કિલ ડેવલપમેન્ટ થાય એ બદલ ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ. ન્યૂ એરા પ્રોફેસર એકેડેમીમાં આજે જે ગણિત વિજ્ઞાન સાયન્સ ફેરનું આયોજન કરેલું છે, આમાં અમે એઝ અ ઓબ્ઝર્વર તરીકે આવ્યા છીએ અને છોકરાઓના પ્રોજેક્ટ જોઈને અમને ખૂબ જ આનંદ થયો છે. નાના નાના છોકરાઓના આટલા સરસ મહેનત અને આટલા ગહન અભ્યાસ જોવામાં મળ્યા છે. બે પ્રોજેક્ટ ખૂબ જ સુંદર હતા. એન્વાયરમેન્ટને લગતા ઘણા પ્રોજેક્ટો છે જે અત્યારની જરૂરિયાત છે. વિજ્ઞાન, એઆઈ બેઝ, એક તો કોડિંગ બેઝ પ્રોગ્રામ પણ છે, હેલ્થ એજ્યુકેશનના પણ પ્રોગ્રામ છે. તો ખૂબ જ આકર્ષક છે. બાળકોને ખાસ વિઝિટ કરાવી, ગામના બધા જ બાળકોએ આવવું, જોવું મા બાપ સાથે. ખૂબ જ ઉપયોગી છે. આભાર. હું વીરેન રતનપરા. આજરોજ ન્યૂ એરા પ્રોફેસર એકેડમી ખાતે સાયન્સ ફેર વિજ્ઞાન મેળામાં હાજરી આપેલ વિદ્યાર્થીઓ દ્વારા ખૂબ સારી કલાકૃતિઓ રજૂ કરવામાં આવેલ છે. તેમાં ખાસ કરીને જોતા આજના સમય પ્રમાણે ક્લાઇમેટ ચેન્જના પ્રયોગો છે, પછી વોટર હાર્વેસ્ટિંગના પ્રયોગો છે, પછી ખાસ કરીને ઓર્ગેનિક ફાર્મિંગને લગતા પ્રોજેક્ટો છે. વિદ્યાર્થીઓ દ્વારા ખૂબ સારું ઇનોવેટિવ પ્રયોગો રજૂ કરી ખૂબ સારું પ્રદર્શન કરેલું છે, જેથી ન્યૂ એરા પ્રોફેસર એકેડમી દ્વારા જે આયોજન કરે છે ખૂબ સારું આયોજન છે. થેન્ક યુ. ન્યૂ એરા પ્રોફેસર એકેડેમી સ્કૂલમાં આજે જે વિજ્ઞાન મેળાનું જે આયોજન કરવામાં આવેલું છે, જે જોતા એમ કે ખૂબ ખૂબ આનંદ થાય એમ છે. અને બાળકોની કામગીરી પણ સારી છે.